Hi everyone, this is the third lecture in your chapter Mineral Nutrition. In the last class, we studied the different kinds of macro and micronutrients and એના શું roles છે, okay? Why these nutrients are important that we studied. In this chapter, in this lecture, we will be studying different deficiency symptoms. Okay, જ્યારે deficiency થાય, ઉણપ થાય ત્યારે કેવું દેખાય પ્લાન્ટમાં. And also we will study how minerals are actually absorbed. Absorption જે છે, શોષણ જે છે કઈ રીતના થાય છે. So let us start with absorption. Soil is a reservoir of essential elements. એટલે કે જેટલા બી આ આવશ્યક તત્વો છે એ બધા તમને મોસ્ટલી સોઇલ માંથી અવેલેબલ થઈ જાય. ઓકે, તો મેજોરિટી ઓફ ન્યુટ્રિયન્ટ્સ આ જે સોઇલમાં પણ ક્યાંથી આવે છે તો કે દે આર available in the soil because of weathering and breakdown of rocks. Weathering એટલે weather એટલે કે જેવી season હોય એ પ્રમાણે rock ઉપર જેવી effect થતી હોય. For example, અગર મોન્સૂનની season છે, ઓકે, વરસાદની season છે, તો વરસાદમાં અથવા જે પાણી બહુ વહેતું હોય એવી જગ્યાએ you would have seen કે જે rocks હોય એ rocks ની ઉપર પાણી પડે તો એ smooth થઈ ગયા હોય. ઓકે, એનું ઘણું બધું જે ઉપરનું સરફેસ હોય એ ધીરે ધીરે ફ્રિક્શનના કારણે એમાંથી લેયર બાય લેયર જે મિનરલ્સ હોય એ રિમૂવ થતા હોય. તો આવી વેધરના કારણે જે ઇફેક્ટ હોય that is known as weathering and breakdown. Breakdown એટલે તૂટવું of the rocks. જ્યારે rocks તૂટે તો એમાંથી જે સોઇલ અને ન્યુટ્રિયન્ટ્સ જે છે, આવા મિનરલ્સ જે છે સ્પેશિયલી એ છૂટા પડે. So these inorganic or organic, dissolved or in solid form, these ions are actually referred to as mineral nutrition. Okay, એટલે આ ચેપ્ટરનું ટાઇટલ મિનરલ ન્યુટ્રિશન રાખવામાં આવ્યું છે. Now soil, it also acts as matrix that stabilizes the plant. Soil ના બીજા કયા ફંક્શન છે તો સૌથી પહેલું ફંક્શન છે કે it is stabilizing the plant. એટલે પ્લાન્ટને એક પ્લેટફોર્મ આપે છે, એક સ્ટેજ આપે છે કે જેની ઉપર એ જકડી અને ગ્રો થઈ શકે. ઓકે, સો ઇટ કેન એન્કર ઇટસેલ્ફ, એ ક્યાંક હોલ્ડ કરી અને ઉપરની તરફ એનો ગ્રોથ કરી શકે. It also harbors nitrogen fixing bacteria and other microbes. એટલે એની અંદર ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ પણ હોય છે જેની અંદર નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા એક ટાઈપ છે જે નાઇટ્રોજનને ફિક્સ કરે છે. ઓકે, ફિક્સ કરે એનો મતલબ કે ઓક્સિજન એરમાં જે નાઇટ્રોજન હોય એ સીધે સીધું યુઝ થઈ શકતું નથી, તો એને યુઝેબલ ફોર્મમાં કન્વર્ટ કરવું એને નાઇટ્રોજન ફિક્સિંગ કહેવાય. It also holds water, એ પાણીને પણ જાળવીને રાખે છે. ઓકે, it supplies air to the roots, એ રૂટ્સને એર સપ્લાય પણ કરવાનું કામ કરે છે. So soil has a lot of other functions as well. Both macro and micronutrients are components of fertilizers and are used as per need to increase the crop yield. Normally soil ની અંદર macro અને micro બધા ટાઈપના nutrients available હોય છે. પણ કેવું થાય કે એકવાર તમે ખેતી કરેલી, ઓકે, once you have already grown something, તો એ ખેતી થઈ જાય, એનો પાક પણ તમને મળી જાય. Once you have gotten your yield, now the soil has less amount of nutrients. એકવાર એની પર તમે ઓલરેડી કંઈક ગ્રો કરેલું છે એટલે હવે સોઇલની અંદર, માટીની અંદર એટલા ન્યુટ્રિયન્ટ્સ રહ્યા નથી. તો જેમાં ન્યુટ્રિયન્ટ્સ ઓછા થઈ ગયા હોય એમાં તમારે ફર્ટિલાઇઝર આપવું પડે. અને આ ફર્ટિલાઇઝર જે છે એ કઈ રીતના આપશો તો કે તમારા સોઇલની અંદરના આ એસેન્શિયલ એલિમેન્ટ્સનું પ્રમાણ કયા ટાઈપનું છે, કેવા ટાઈપની સોઇલ છે અને એમાં માઇક્રો ઓર્ગેનિઝમ કેટલા છે એના બધું ચેક કરી અને પછી નક્કી કરવામાં આવે. And then you can use these fertilizers to increase the crop yield. એટલે પાક જે છે એનું ઉપજ જે છે એ ઉપજનું પ્રમાણ વધારવા માટે. Now we move on to the mechanism of absorption of minerals. આપણે બહુ briefly we have discussed this in transport chapter. Sorry, transport ભણ્યા ત્યારે, but it was a major portion of this chapter. તો આપણે અહીંયા વધારે study કરશે. Passive absorption. Passive, again, યાદ કરો, passive means without the use of ATP. આમાં energy નો use થતો નથી. So passive absorption, okay, without use of ATP when you absorb અથવા શોષણ થાય તો. હવે આ passive absorption માં ઘણા બધા theories છે, okay, કે કઈ રીતના થાય છે. The first one is mass flow hypothesis.
માસ ફ્લો હાઇપોથેસિસ નો મતલબ શું કે ઉપરથી લીવ્સ માંથી ટ્રાન્સપિરેશન થઈ રહ્યું છે. જેમ ટ્રાન્સપિરેશન થાય એમ નીચેથી પાણી એબ્ઝોર્બ થતું જાય અને ઉપરની તરફ એનું મૂવમેન્ટ થાય, રાઈટ? ધેટ ઇઝ વોટ વી હેડ સ્ટડીડ. તો આને માસ ફ્લો કહેવાય કે પાણીની સાથે સાથે મિનરલ્સ જે છે, ઓકે, આ વોટર છે, વોટરની સાથે જેટલા ડિઝોલ્વડ મિનરલ્સ છે એ પણ xylem થ્રુ ઉપર મૂવ થશે. So this is the mass flow hypothesis. આ passive absorption ની એક hypothesis છે. And here the water is moving along with water. The second theory is ion exchange theory. Ion, okay, ion તો I hope you all understand, જેની પર positive અથવા negative charge હોય એ exchange એટલે exchange કરવામાં આવે છે ions, fine. અને એની theory એના 2 કે 3 અલગ-અલગ definition છે, અલગ-અલગ explanation છે rather. The first one is ion exchange of cations. Cations, I told you last lecture, cations are always positive. A T ને plus ની જેમ યાદ રાખવાનું. Okay? Ion exchange of cations કઈ રીતના થાય છે? So here, focus on this diagram now. Okay? આ clay નું particle છે, એટલે soil નું જે કણી હોય એ કણી છે. Okay? માટીની. હવે એ માટીની કણી normally negatively charged હોય. Fine. તો એવા એની ઉપર આવા positively charged minerals જે છે attached હોય, ચોટેલા હોય. Especially here we have taken the example of potassium. કે આ clay particle ઉપર potassium જે છે એ almost attached તમે કહી સકો કે એના surface ઉપર. હવે root શું કરશે? તો કે root માંથી H+ એટલે કે proton ને સિક્રેટ કરવામાં આવશે. મૂળમાંથી એ પ્રોટોન જ્યારે બહાર જશે તો શું થશે? તો કે આ H+ આને રિપ્લેસ કરશે, એક્સચેન્જ થશે. આ ક્લે પાર્ટિકલ ઉપર હવે H+ જઈને બેસી જશે અને એ K+ હતું, પોટેશિયમ જે હતું ક્લે ઉપર, એ પોટેશિયમ સીધું રૂટ સુધી પહોંચી જશે. ક્લિયર? એન્ડ ધેન ઇટ વિલ ગેટ એબ્ઝોર્બ્ડ. તો આ એક થિયરી છે of ion exchange of cations. Okay, ion exchange of cations. Then there could be ion exchange in a different manner. For example, a root છે, root પણ respiration કરે, શ્વસન કરે. શ્વસન કરે એનો મતલબ એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ નીકળે. આ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે સોઇલ હોય, માટી હોય, એના પાણી સાથે રિએક્ટ કરી and it will form carbonic acid H2CO3. આ H2CO3 ને સેપરેટ કરો તો શું મળે? H+ અને HCO3-. હવે સેમ જેવું અહીંયા થતું હતું એવું H+ જે છે એ આ ક્લે ઉપરનું પોટેશિયમને રિપ્લેસ કરી દેશે અને પોટેશિયમ જે છે એ H+ ની જગ્યાએ આવી જશે. So now you have KHCO3. Okay, potassium hydrogen carbonate. આ potassium hydrogen carbonate જે છે એને root absorb કરી લેશે અને this is how the mineral is absorbed. Okay, so this is the second theory in ion exchange. આમાં પણ ion નું જ exchange થયું, hydrogen with potassium. Clear? The third theory is called Donan's equilibrium. આમાં શું થાય? તો let us see it in a diagram. Okay, ધ્યાનથી જોજો. હવે રૂટ શું કરશે? મૂળ કે એના સેલ્સ જે હોય, ઓકે, એ સેલ્સ જે સરફેસ ઉપરના સેલ હોય એમાં અંદરની તરફ, ઓકે, રૂટમાં અંદરની તરફ એ અમુક ચાર્જીસને સ્થગિત કરી દેશે. ઓકે, એ ત્યાં ને ત્યાં સ્ટેશનરી ચાર્જીસ કહેવાય, એ ડિફ્યુઝ થઈ શકે નહીં. સો ધીઝ આર નોન ડિફ્યુઝેબલ ચાર્જીસ. એનું પ્રસરણ ના થઈ શકે એવા ચાર્જ. તો આ રૂટ છે, રૂટની સરફેસમાં અંદરની તરફ અને તમે જોઈ શકો છો એ કંઈક પ્રોટીન હશે જેની ઉપર પોટેશિયમ જે છે ચોંટાડી દીધા છે. અંદરની તરફ આટલા બધા પોઝિટિવ ચાર્જ છે તો રૂટના બહાર શું થશે? તો કે સોઇલની અંદર જે બી નેગેટિવલી ચાર્જડ આયન્સ હશે, ફોર એક્ઝામ્પલ અહીંયા બ્રોમીન છે, Br-. આ બ્રોમીન ધીરે ધીરે નેગેટિવ પાસેથી પોઝિટિવ સાઈડ ઉપર જવાની કોશિશ કરશે અટ્રેક્શનના કારણે. ઓકે, ઇલેક્ટ્રોસ્ટેટિક અટ્રેક્શન. તો આ નેગેટિવલી ચાર્જડ આયન્સ વિલ મૂવ ટુવર્ડ ધ પોઝિટિવલી ચાર્જડ આયન્સ અને આ રીતના એ મૂળની અંદર, રૂટની અંદર એબ્ઝોર્બ થઈ જશે. કેન યુ સી? આ બ્રોમીન જે છે અંદર આવવાના શરૂ થઈ ગયા.
હવે ઘણીવાર એવું પણ થાય કે આવા નેગેટિવલી ચાર્જડ આયન્સ અંદર આવે ને, જેમ કે અહીંયા બ્રોમિન આવ્યું, એની પાછળ પોટેશિયમ પણ આવી જાય, which was outside. So this is basically how the minerals are absorbed passively. Okay, આમાં ક્યાંય એનર્જી યુઝ નથી થતી. આ એનો મતલબ અગર પેસિવ હોય, એનર્જી યુઝ ના થતી હોય, that means કે this process will happen only till the concentration is in equilibrium. એટલે કે બહાર અને રૂટની અંદર જ્યાં સુધી કોન્સન્ટ્રેશન ઇક્વલ થઈ જાય ત્યાં સુધી જ આ એબ્ઝોર્પ્શન થશે. એકવાર ઇક્વલ થઈ ગયું, અંદર પણ લેટ્સ સે 5 પોટેશિયમ છે ને બહાર પણ 5 પોટેશિયમના આયન છે, પછી એનું એબ્ઝોર્પ્શન અથવા શોષણ થશે નહીં. ક્લિયર? So this is the last mechanism of absorption in passive way, okay, without use of energy and according to the concentration gradient. સાંદ્રતાના ઢાળ મુજબ. The second way is active absorption or second phase. ઘણી જગ્યાએ second phase માં લખે છે active absorption. આ ક્યારે શરૂ થશે? તો કે જ્યારે બહાર અને અંદર ઓલરેડી 5 જે પોટેશિયમ આયન હતા ને, તો એનો મતલબ ઇક્વિલિબ્રિયમ આવી ગયું છે. પણ પ્લાન્ટને તો હજી ઘણા બધા મિનરલ્સની જરૂર છે. તો what will the root do? તો રૂટ જે છે એ એટીપી નો યુઝ કરી અને બહારથી પકડીને જેટલા પોટેશિયમ હશે એને અગેન્સ્ટ ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ, એટલે સાંદ્રતાના ઢાળના અગેન્સ્ટ, ઓકે, ઓપોઝિટ ડિરેક્શનમાં એ મિનરલ્સને ટ્રાન્સપોર્ટ કરશે. So here, focus on this diagram. This is the cell membrane of the root. Okay, મૂળ જે છે મૂળની સેલ મેમ્બ્રેન છે, કોષરસ પટલ. હવે બહારની તરફ આવા ઘણા બધા મિનરલ આયન્સ છે જેને અંદર લઈ જવાના છે. તો there will be a carrier protein. હવે carrier protein હશે જે મિનરલ્સને એક બાજુથી લેશે અને બીજી તરફ એને રિલીઝ કરશે. This will require ATP. Okay, આમાં ATP નો યુઝ થશે અને સાંદ્રતાના ઢાળના વિરુદ્ધ જશે. The main mechanism of absorption of minerals is this. Okay, main mechanism જે છે મિનરલના એબ્ઝોર્પ્શનની એ એક્ટિવ એબ્ઝોર્પ્શન જ છે. પેસિવ ખાલી બહુ ઓછા પ્રમાણમાં થશે અને ત્યાં સુધી જ્યાં સુધી બહાર અને અંદરની તરફ મિનરલનું કોન્સન્ટ્રેશન સેમ થઈ જાય ત્યાં સુધી, અને બહુ ઝડપથી સેમ થઈ જાય. ઓકે, તો this is the main mechanism. હવે let us see in this diagram which we have already seen in transport. જે પેસિવ એબ્ઝોર્પ્શન હોય, કે જે માસ ફ્લો થિયરી અને બાકીના જે બી આપણે ભણ્યા એ કઈ રીતના ટ્રાન્સપોર્ટ થાય. એબ્ઝોર્પ્શન ભણ્યા, ટ્રાન્સપોર્ટેશનની વાત કરું છું. ટ્રાન્સપોર્ટ એનો થશે થ્રુ એપોપ્લાસ્ટ પાથવે. એપોપ્લાસ્ટ એટલે જે સેલ વોલ થ્રુ સેલ વોલ જાય ને એ. આમાં જે બહારના એરોઝ દેખાડ્યા છે એ, which is shown in this darker color. આ ડાર્કર કલરનું આઉટસાઇડ છે, that is showing the cell wall, અને એની અંદરના એરોઝ છે that is showing the એપોપ્લાસ્ટ પાથવે. તો એપિડર્મિસ એટલે આ રૂટનું એપિડર્મિસ છે, બહારનું પડ જે છે એમાં સીધું એબ્ઝોર્બ થઈ અને પાણીની સાથે સાથે મિનરલ્સ will move from cell wall to cell wall. આ પ્રોસેસ પેસિવ છે, આમાં એનર્જીની જરૂર નથી હોતી. This process is fast. ઓકે, આ ઝડપી પણ છે અને એ કેસ્પેરિયન સ્ટ્રીપ એટલે સુબેરાઇઝ્ડ એન્ડોડર્મિસ પહોંચે એના પછી એ સિમ્પ્લાસ્ટ સાથે ભળી જાય છે. ક્લિયર? એ સેલ વોલમાં સુબેરિન જે હોય એ સુબેરિન will not allow water or minerals to pass through it. આ એક્ટિવ એબ્ઝોર્પ્શન જે છે એ તમે જોયું અહીંયા કોષરસ પટલ થ્રુ થાય છે, કોષરસ પટલના પ્રોટીન થ્રુ. એનો મતલબ its transport happens through simplast pathway. એનું ટ્રાન્સપોર્ટ જે છે એ સિમ્પ્લાસ્ટ પાથવે થ્રુ થાય. સિમ્પ્લાસ્ટ એટલે સેલના સાઇટોપ્લાઝમ, કોષરસ, એક કોષરસમાંથી બીજા કોષરસમાં થ્રુ ધ પ્લાઝ્મોડેસ્મેટા, આ કનેક્શનના થ્રુ એ મિનરલ્સને પાસ કરવામાં આવશે. ક્લિયર? સો ઇન એક્ટિવ એબ્ઝોર્પ્શન જેમાં એટીપીનો યુઝ થાય છે અને કેરિયર પ્રોટીન્સનો યુઝ થાય છે અગેન્સ્ટ ધ કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ જ્યાં લઈ જવામાં આવે છે મિનરલ્સને, એ સિમ્પ્લાસ્ટ પાથવે થ્રુ ટ્રાન્સપોર્ટ થાય છે. આટલું ક્લિયર બધાને? ઓકે, વેરી સિમ્પલ. નાઉ હવે ઓલું પાછું યાદ કરો DDLJ વાળું, કે જ્યાં જ્યાં મિનરલ, ઓકે, જ્યાં જ્યાં શાહરુખ ખાન જશે ત્યાં એની પાછળ પાણી જશે. ઓકે, કાજોલ. સો
હિયર ઓલ્સો જેવું તમે મિનરલ્સને એબ્ઝોર્બ કરશો એની પાછળ ઓસ્મોસિસ થી પાણી જે છે એ પણ એબ્ઝોર્બ થશે. સો ધીસ ઇઝ હાઉ વોટર એન્ટર્સ ધ રૂટ. ક્લિયર? અને આ બધું ઝાઇલમમાં પહોંચી જાય પછી ઇટ વિલ ગેટ ટ્રાન્સપોર્ટેડ અપવર્ડ્સ. Now we talk about the deficiency of essential elements. જે આવશ્યક તત્વો છે એની ડેફિશિયન્સી ઉણપ થાય તો શું થાય અથવા એ કેવી રીતના ખબર પડે કે આ ડેફિશિયન્સી થઈ છે. So there is something known as critical concentration. Critical concentration એટલે એવું concentration કે જેના નીચે જેના નીચેની કોઈ બી સાંદ્રતામાં એસેન્શિયલ એલિમેન્ટ હશે તો પણ ગ્રોથ પ્લાન્ટનો રિટાર્ડ થશે. Okay, so the concentration of essential element below which આ એક લિમિટ છે કે જેની નીચેનું કોઈ પણ સાંદ્રતા વાળું એ એલિમેન્ટ હશે તો એ તમારું ગ્રોથને રિટાર્ડ કરશે. Okay, it will not allow proper growth. For example, તમારે રોજ તમારા બોડી વેઇટ પ્રમાણે 1 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. That means if you are 50 કિલોગ્રામ, તમારું બોડી વેઇટ 50 કિલોગ્રામ છે તો તમારે રોજનું રોજ 50 ગ્રામ જેટલું પ્રોટીન ખાવાનું હોય. Okay, this is RDA, recommended dietary allowance. એવી રીતના વિટામિન ને મિનરલ્સના પણ હોય. તમે કોઈક દિવસ જોજો ફૂડના પેકેટ્સ હોય એની પાછળ લખ્યું હોય કે % RDA, કે આ રોજના તમને જેટલું અલાવન્સ હોય RDA વેલ્યુ એના કેટલા % તમને આ ફૂડમાંથી મળી રહેશે એ પેકેટ ઉપર લખેલું હોય. એનો મતલબ અગર 50 ગ્રામથી ઓછું તમને પ્રોટીન મળે તો તમારા ક્યાંક ને ક્યાંક ગ્રોથમાં રિટાર્ડેશન જોવા મળશે. ક્યાંક ને ક્યાંક તમારું બોડી જે છે કમ્પન્સેટ કરશે બિચારું. ઓકે, તો એ જે 50ની લિમિટ છે 50 ગ્રામની, that is known as critical concentration. એ જ રીતના આ મિનરલ્સમાં પણ હોય કે ધારો કે પોટેશિયમ જે છે એના 100 આયન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે ફોર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. અગર 100 થી ઓછા હશે તો that means it is below the critical iron concentration. Okay, અને ત્યાં growth જે છે retard થશે. Critical concentration is called Sankranti Sandrata. Every element has specific structural or functional role in plants. હરેક તત્વ જે છે ખનિજ તત્વ એનું કંઈક ને કંઈક સ્ટ્રક્ચરલ બંધારણીય અથવા એનો કાર્યાત્મક કંઈક ને કંઈક રોલ હોય છે. હવે એટલે જેનું ડેફિશિયન્સી થાય એનું ઉણપ થાય તો તમને મોર્ફોલોજિકલ બહારથી તમને ચેન્જીસ જોવા મળે. So these are called deficiency symptoms અથવા અપર્યાપ્તતા અથવા ઉણપીય જે બી ચિહ્નો, okay, which shows the deficiency, એવા ચિહ્નો or symptoms. તમને તાવ આવ્યો છે કેવી રીતના ખબર પડે કે તમારું ટેમ્પરેચર વધી જાય તો એ બહારથી તમે ચેક કરી શકો. એ જ રીતના આ પ્લાન્ટની અંદર ડેફિશિયન્સી થઈ છે એને જોઈને ખ્યાલ આવી શકે. તો આ જોઈને જે તમને ખ્યાલ આવે છે these are deficiency symptoms you are looking at. If deprivation continues, deprivation એટલે હજી તમે એને ઉણપ છે પણ તમે એને પ્રોવાઈડ નથી કરતા તો it will eventually lead to the death of the plant. એ પ્લાન્ટ જે છે વનસ્પતિ જે છે ધીરે ધીરે મરતું જશે. આ નીચે તમે જોઈ શકો છો અલગ અલગ લીવ્સ છે. On the rightmost side is the proper leaf, જેને 100% જેટલા ન્યુટ્રિશન રિક્વાયર્ડ હોય એટલા સાંદ્રતામાં બધા ન્યુટ્રિયન્ટ્સ અવેલેબલ થયા છે. એની બાજુમાં એની બાજુમાં you have leaf જેની અંદર અલગ અલગ ન્યુટ્રિયન્ટની ખામી છે. તમે જોઈ શકો છો અમુક પીળા પડી ગયા છે, લાલ અમુક પડી ગયા છે, વળી ગયા છે. ઓકે, they are sort of wilted, મુરઝાઈ ગયેલા લાગે છે, સુકાઈ ગયેલા લાગે છે. Fine, so these are the symptoms. Now focus on this graph. On the y-axis is the plant growth. કાં તો પ્લાન્ટનું ગ્રોથ એની વૃદ્ધિને તમે લ્યો અથવા ક્રોપની yield લ્યો કે એમાં કેટલો પાક કેટલી નિપજ બને છે. On the x-axis you have concentration of nutrient of the plant tissue. Okay, કોઈ બી એક essential nutrient હોય એની આપણે વેલ્યુ અહીંયા લીધેલી છે એની સાંદ્રતા. Okay, જેમ લેફ્ટ ટુ રાઈટ જશે એની સાંદ્રતા વધતી જશે. તો આ જે છે સ્ટાર્ટિંગનું પોર્શન, that means કે જેમ જેમ તમે કોન્સન્ટ્રેશન વધારો છો એમ એમ પ્લાન્ટનો ગ્રોથ પણ વધે છે. દેખાય છે? So this here is still deficiency range કે અહીંયા 80% જેવો ગ્રોથ થાય છે. Okay, this is 80%.
80% જેવો ગ્રોથ છે બટ સ્ટીલ આમ 100% જેવો રિક્વાયર્ડ ગ્રોથ હોય એવો દેખાશે નહીં. So this here is the deficiency range કે પ્લાન્ટને હજી ભૂખ તો છે, તમે એને જેટલું જરૂરી હોય એટલું આપતા નથી. Then you keep on increasing, તો એ 90% સુધી પહોંચી જાય, okay, 90% of its growth or crop yield. Then when you increase the concentration of nutrient 95%, તમે જોઈ શકો છો કે 80 થી 95 માં તમારે બહુ જાજુ કોન્સન્ટ્રેશન ચેન્જ કરવાની જરૂર નથી. એ આપણે ઓલા એક્ઝામ્પલની વાત કરીએ તો તમને 50 ગ્રામની બદલે 40 ગ્રામ પ્રોટીન રોજનું આપે તો પણ તમને કંઈ બહુ મોટો ઓલું ચેન્જ નહીં દેખાય. ઓકે, તો 80% એફિશિયન્સી ઉપર તમારું બોડી તો હજી કામ કરશે જ. ક્લિયર? હવે 40 ની બદલે 45 ગ્રામ આપે તો 90% ઉપર, 45 ની બદલે 48 આપે તો 95%, અને 50 ગ્રામ આપે પ્રોટીન તો 100% ગ્રોથ અને એફિશિયન્સી. So from 95 to 100% જે બી રેન્જ છે that is called adequate range. Okay, આમાં કોન્સન્ટ્રેશન તમે ઇન્ક્રીઝ કરો છો કે રિક્વાયરમેન્ટ ખાલી 50 ગ્રામ પ્રોટીનની છે પણ તમે 70 ખાઓ તો ક્યાંય તમને નડે નહીં, સમુખનો તમારા બોડી માટે એક્સ્ટ્રા પ્રોટીન વધે. ઓકે, so this is called adequate range. adequate એટલે પર્યાપ્ત. એ પર્યાપ્તમાં પણ this is not actually required but this is called luxury range કે 50 ગ્રામની બદલે તમને 60 ગ્રામ પ્રોટીન આપે તો એ ઓકે કહેવાય, પર્યાપ્ત કહેવાય. પણ તમને 70 કે 100 ગ્રામ પ્રોટીન આપે તો એ થોડું લક્ઝરી થઈ ગયું કે એની જરૂર નથી પણ તમને આપે છે ખરા. ઓકે, સો ધેટ ઇઝ ધ લક્ઝરી રેન્જ. હવે 100 ગ્રામથી વધારે અગર તમને પ્રોટીન આપવા માંડે તો એ ટોક્સિસિટી ક્રિએટ કરે કે તમારા યુરિનની અંદર અમોનિયાનું લેવલ વધી જાય. તો ધીસ ટોક્સિસિટી કે જે ઝેરીલું બની જાય તમારા માટે, that is called toxicity range. આવું પ્લાન્ટ માટે પણ એક ટોક્સિસિટી રેન્જ હોય કે પોટેશિયમના આયન્સ લેટ્સ સે 100 થી 1000 સુધી પહોંચે છે ત્યાં સુધી કાંઈ અફેક્ટ કરશે નહીં. બટ અબવ 1000 જ્યારે એનો નંબર જાય તો ઇટ વિલ સ્ટાર્ટ કોઝિંગ સમ નેગેટિવ ઇમ્પેક્ટ. ઓકે, કંઈક નેગેટિવ રિએક્શન આડાઅવડા ચેડા કરવા માંડશે when its concentration is above the adequate range. So that is called toxicity range. અહીંયા પાછો ગ્રોથ છે અથવા yield છે ઘટતી તમને દેખાશે. ઓકે, તો આ રેન્જ હરેક એસેન્શિયલ એલિમેન્ટની ફાઇન્ડ આઉટ કરી અને એ પ્રમાણે જ ફર્ટિલાઇઝર દેવું ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. Deficiency symptoms. Now we'll talk about two major types of elements. Okay, બે major typeના elements છે અને એની deficiency symptoms છે. એવા elements which are actively mobilized. Actively mobilized નો મતલબ કે એને એક જગ્યાએ તમે ડિપોઝિટ કર્યા છે. ઓકે, લેટ્સ સે બેંકમાં તમે પૈસા ડિપોઝિટ કર્યા છે તો તમારે જ્યાં જરૂર પડે, જ્યારે જરૂર પડે, ઇન્ડિયામાં ગમે ત્યાં તમે ફરતા હોય પણ તમારે કેશની જરૂર પડી તો તમે એટીએમમાંથી જઈને ઉપાડી શકો, તો એને કહેવાય એક્ટિવલી મોબિલાઇઝડ. ઓકે, તમને ગમે ત્યાંથી ગમે ત્યાં મળી શકે છે. So such kind of elements એને તમે એક જગ્યાએ ડિપોઝિટ કરેલા છે પણ જ્યારે બીજી જગ્યાએ એની નીડ હશે કે રિક્વાયરમેન્ટ હશે તો પેલી જગ્યાએથી એને મૂવ કરી અને બીજી જગ્યાએ ડિપોઝિટ કરવામાં આવે. This is what is meant by actively mobilized. So deficiency of actively mobilized elements within the plant to young developing tissue tend to appear first in older tissue. જે યંગ અને ડેવલપિંગ ટિશ્યુ છે, પેશી છે જે ડેવલપ થઈ રહી છે, એનો જે વિકાસ થઈ રહ્યો છે એવી જગ્યાએ જે ન્યુટ્રિશન છે ક્યાંથી લેવામાં આવશે તો કે ઓલ્ડર ટિશ્યુ, જૂના પર્ણો છે, જૂના શાખાઓ છે. ઓકે, ટ્રીના લીવ્સ અને ઓલ્ડ બ્રાન્ચીસ એમાંથી ન્યુટ્રિશનને લઈ અને જે નવી બ્રાન્ચીસ ને નવા લીવ્સ હોય ત્યાં સુધી એને મોબિલાઇઝ કરવામાં આવે. So such actively mobilized elements are nitrogen, phosphorus, potassium and magnesium. આ જૂનામાંથી નવામાં આરામથી તમે ટ્રાન્સફર કરી શકો. એનો મતલબ અગર ઉણપ થશે, ઓકે, if there is deficiency of let's say nitrogen તો તમને શું દેખાશે? એક મિનિટ પોઝ કરીને વિચારો. ત્યાં તમને દેખાશે કે જે જૂના પર્ણો હોય, કેમ કે હવે તમે રૂટ્સમાંથી કે એને નાઇટ્રોજન મળતું નથી તો
તો વોટ વિલ ઇટ ડુ? એના હજી ગ્રોથ તો કરવો જ છે. તો એ જે જૂના લીવ્સ હશે, ઓકે, ઓલ્ડ ટિશ્યુ ઓર સેનેસેન્ટ લીવ્સ કહેવાય ઓલ્ડ ને, ઓકે, સેનેસેન્ટ. તો સેનેસેન્ટ લીવ્સ માંથી એ નાઇટ્રોજન ને લઈ અને નવા લીવ્સ જ્યાં બનતા હશે ત્યાં એને ટ્રાન્સપોર્ટ કરશે. ક્લિયર? તો હવે જે જૂના લીવ્સ માંથી નવા લીવ્સ માં ગયા નાઇટ્રોજન, એનો મતલબ નવા ટિશ્યુમાં ઓર લીવ્સમાં તમને નાઇટ્રોજનની ઉણપ દેખાશે નહીં. You will not see the deficiency in newer leaves. You will see the deficiency first in the older leaves. જૂના જે પર્ણો હશે, old and senescent leaves, they will be showing the deficiency symptoms first, followed by the newer leaves. Clear? So the deficiency symptoms of nitrogen, phosphorus, potassium, magnesium are visible first in senescent leaves and then in the new leaves. Opposite is the case for elements which cannot be mobilized. અમુક એવા હોય જેમ કે ફિક્સ ડિપોઝિટ, એ તમે એને બહુ એના કેશ મૂવ કરી શકો નહીં. ઓકે, ફિક્સ થઈ ગયું છે. એનું એક્ઝામ્પલ છે સલ્ફર અને કેલ્શિયમ. કેલ્શિયમ જે છે કેલ્શિયમ પેક્ટેટના ફોર્મમાં સેલ વોલમાં ઇન્વોલ્વડ છે. તો એકવાર સેલ વોલ બની ગયું પછી કેલ્શિયમને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકશો નહીં. તો કેલ્શિયમ અને સલ્ફર જે છે એનો બહુ ટ્રાન્સપોર્ટ થતો નથી. એનો મતલબ અગર કેલ્શિયમની ઉણપ હશે તો એ જૂના લીવ્સ કેલ્શિયમનું દાન કરી શકશે નહીં. તમને સૌથી પહેલા ક્યાં દેખાશે એની ડેફિશિયન્સી? You will see the deficiency in the young leaves. ઓકે, જે નવા અને યંગ લીવ્સ હશે એમાં તમને કેલ્શિયમનું ડેફિશિયન્સી પહેલા દેખાશે. ક્લિયર? કેમ કે એક્ટિવલી મોબિલાઇઝ થતું નથી. Now types of deficiency symptom. કયા પ્રકારના તમે deficiency symptom દેખાશે? So the first and the simplest one is called chlorosis. Chlorosis લખી લ્યો. It means yellowing of the leaves. આપણે એમ કહીએ ને પાંદડા પીળા પડી ગયા છે. So that yellowing of the leaves is called chlorosis. Any scientific term. This chlorosis could be because of deficiency of nitrogen. નાઇટ્રોજન નથી તો પોર્ફાયરિન રિંગ ના બને, અમીનો એસિડ, ન્યુક્લિક એસિડ કાંઈ ના બને, તો તમને જે ફોટોસિન્થેસિસ ના થાય, ઓકે, ક્લોરોફિલ ના બને, તો યુ વિલ સી ધ લીવ્સ બીકમ યલો. પોટેશિયમની ડેફિશિયન્સી હોય તો યલો થાય. મેગ્નીશિયમની ડેફિશિયન્સી, મેગ્નીશિયમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ક્લોરોફિલ, રાઈટ? તો અગર ક્લોરોફિલમાં મેગ્નીશિયમ નહીં હોય તો ફોટોસિન્થેસિસ થશે નહીં, ક્લોરોફિલનું મોલિક્યુલ પ્રોપરલી બનશે નહીં. તો લીફ તમને યલો કલરનું દેખાય. સેમ થિંગ વિથ સલ્ફર, આયરન, મેંગનીઝ, ઝિંક એન્ડ મોલિબ્ડેનમ. આ બધામાં તમને ક્લોરોસિસ એટલે કે આવું પીળી પડતું દેખાશે. ઇટ ડિપેન્ડ્સ કે આ ઇન્ટરવીનલ ક્લોરોસિસ છે એટલે આ બે જે એની શીરા હોય, ઓકે, વેન્સ હોય, એ વેન્સની વચ્ચે અગર પીળું પડતું હોય તો ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરવીનલ ક્લોરોસિસ. અને અમુકમાં એની વેન્સ જે છે, આ જે શીરા જે છે એ જ સીધી યલો પડવા માંડે. ઓકે, એ પહેલા યલો પડે અને પછી આજુબાજુના એરિયા યલો પડે, તો that is called chlorosis of the veins. આ બે ટાઈપનું તમે અલગ અલગ લીફમાં કોઈક દિવસ ગાર્ડનમાં કે તમારા ઘરમાં જોજો, તમને દેખાશે. અમુક આખું લીફ લીલું થઈ ગયું હોય પણ એની જે વેન્સ હોય એ ગ્રીન દેખાતી હોય, અને અમુકમાં વેન્સ એની ગ્રીન દેખાય પણ the part between the veins becomes yellow. આ ક્લોરોસિસના એક્ઝામ્પલ. ઘણી વખત ક્લોરોસિસ જે છે એ ખૂણેથી થાય, ઓકે, ધ એજ વિલ બીકમ યલો અને સેન્ટરમાં એ લીફ હજી ગ્રીન હશે. સો ઇટ કુડ બી વેરાયટી ઓફ ક્લોરોસિસ. નેક્રોસિસ. નેક્રો મીન્સ ડેડ. તો નેક્રોસિસ ઇઝ ડેથ ઓફ ટિશ્યુ. તો ઘણી જગ્યાએ આમાં જે દેખાડેલું છે ઇઝ અ નેક્રોટિક સ્પોટ, કે અહીંયા આખી પેશી જે છે મરવા માંડી છે. ઓકે, પર્ટિક્યુલરલી વેન there is deficiency of calcium, magnesium, copper and potassium. આ ચારનો હોય ત્યાં નેક્રોસિસ જોવા મળે. Lack or low level of nitrogen, potassium, sulfur and molybdenum cause inhibition of cell division. સેલ ડિવાઇડ થઈ શકશે નહીં કેમ કે ન્યુક્લિક એસિડ અથવા પ્રોટીન્સ જે છે એનું સિન્થેસિસ, સંશ્લેષણ જે છે એ સ્ટોપ થઈ ગયું છે. તો આવા કેસીસમાં સેલ ડિવાઇડ થશે નહીં. એટલે સેલ ડિવાઇડ ન થાય તો તમને ગ્રોથ જોવા મળશે નહીં. Then deficiency of nitrogen, sulfur and molybdenum causes delay in flowering. Okay, ફૂલ મોડા બેસે એવું કહે ને, તો that flowering in the
plant will be delayed if there is deficiency of nitrogen, sulfur or molybdenum. Fine. A tip burn જે છે અમુક જામાં નથી mentioned, that would be કે અમુકમાં તમે જોશો તો એની ટીપ જે હોય, છેડો જે હોય ત્યાંથી બ્રાઉન થવાનું શરૂ થઈ જાય. Okay, so that is called tip burn. અમુક leaves ના આવા પર્પલ કલરના કાં તો સ્પોટ થઈ જાય અને કાં એની વેન જ્યાંથી અટેચ્ડ હોય ને, પીટીઓલ એને કહેવાય આ પાર્ટને, ત્યાંથી લીફ બ્રાન્ચ સાથે અટેચ્ડ છે તો પીટીઓલ જે છે પર્પલ કલરનું બનવા માંડે. ઓકે, બ્લુઇશ પર્પલ થોડું. that color is because of anthocyanin. Okay, કે pigment છે anthocyanin, એના કારણે આવું બ્લુ or purple જેવું થોડું લાગે. These are the different kinds of deficiency symptoms. I hope you are able to understand. Deficiency of any element can cause multiple symptoms. હવે next thing કે એક એલિમેન્ટની ડેફિશિયન્સી હોય તેમાં આવા બધાય મિક્સચર દેખાય સિમ્પટમ્સના. કોઈ બી એક જ સિમ્પટમ હોય એવું જરૂરી નથી. તમને ઘણી બધી અલગ અલગ સિમ્પટમ દેખાય. ટુ આઈડેન્ટિફાય એક્ઝેક્ટલી, હવે એમાં આઈડેન્ટિફાય કરવા માટે કે એક્ઝેક્ટલી શેની ઉણપ છે, there are standard tables available. કેવા ટેબલ અવેલેબલ હોય છે જેમાં તમે જોઈ અને કમ્પેર કરી શકો કે મારા પ્લાન્ટમાં આવી સિમ્પટમ દેખાય છે તો એ શેની ઉણપ, શેની ડેફિશિયન્સી હોઈ શકે. તો લેટ અસ સી એટ ધોઝ ટેબલ્સ. ઓકે, these are the tables. આ બહુ ચિંતા કરવા જેવું નથી. જસ્ટ for this chapter specially I'll tell you કે જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે ને એમાં પહેલા ફોકસ કરો. ઓકે, જસ્ટ ડુ યોર ટેક્સ્ટ બુક ફર્સ્ટ અને then move to the other જે બી તમને SBS આપેલું હોય કે કોઈ તમે બીજું રેફર કરતા હોય મટીરિયલ. So do that later. First go for the textbook. Right. So nitrogen, these functions we have already discussed. So I'm not going to focus a lot on these. Okay. પણ આ ઇમ્પોર્ટન્ટ છે ખરા. તમને ફંક્શન ખબર હોય નાઇટ્રોજનનું ક્યાં ક્યાં ઇન્વોલ્વડ છે તો તમે કહી શકો કે એની ઉણપમાં શું શું તમને દેખાઈ શકે. તો નાઇટ્રોજન જે છે અમીનો એસિડ, પ્રોટીન, બેઝ, અલગ અલગ કોએન્ઝાઇમ્સ, ક્લોરોફિલ, સાઇટોક્રોમ, આ બધામાં નાઇટ્રોજનની ઇમ્પોર્ટન્સ હોય છે. Fine, vitamins also. So if nitrogen is deficient, okay, the plant is deficient in nitrogen, તો તમને સૌથી પહેલા દેખાશે ક્લોરોસિસ. અને because it is mobile element એને તમે actively mobilize કરી શકો જૂનામાંથી નવામાં, તો જૂના પર્ણોમાં તમને ક્લોરોસિસ પહેલા દેખાશે, followed by newer leaves. You see mottled chlorosis. Mottled એટલે આવા જે ડોટ ડોટ પડી જાય ને, ઓકે, આવા અલગ તમને કલરના spots દેખાય છે. So these spots mean mottled. Okay, mottled chlorosis. અને આમાં થોડા અમુક જગ્યાએ તમને એન્થોસિયાનિન બી દેખાય. ઓકે, એવા એન્થોસિયાનિનના બ્લુ કલરના પિગમેન્ટ સ્પોટ્સ પણ દેખાય કોક વખત. It depends again from species to species. Okay, plant to plant આ differ કરતું હોય. But this is just the basic we are studying. Then we'll see stunted growth. એ જલ્દીથી ગ્રો નહીં થાય. અને dormant buds. એના જે બી બર્ડ્સ હશે એમાં નવા લીવ્સ નહીં બનતા હોય, નવા ફ્લાવર્સ નહીં આવે. તો એ જોઈને તમે કહી શકો કે આને નાઇટ્રોજનની ડેફિશિયન્સી છે. Followed by phosphorus. Phosphorus also we've studied all these functions. Okay. So when there is phosphorus deficiency, તમને શું દેખાશે? Again you will see chlorosis because ATP નથી, એની પાસે ન્યુક્લિક એસિડ નથી. તો ઘણું બધું જે ક્લોરોફિલનું સિન્થેસિસ છે કે ફોટોસિન્થેસિસ છે even will stop. એ સ્ટોપ થઈ જાય તો એ પાર્ટ જે છે પ્લાન્ટનો that will start becoming yellow. So chlorosis with necrosis. આમાં તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે અમુક પાર્ટ બ્રાઉન થઈ ગયા છે. The browning is because that part is dead. એ મરવા જ માંડે. તમે વિચારો અગર તમને ATP ના મળે, રાઈટ, એ કઈ પોર્શનને બ્લડ નથી પહોંચતું એટલે ગ્લુકોઝ નથી પહોંચતું, ગ્લુકોઝમાંથી ATP બને, ગ્લુકોઝ નથી એટલે ATP એ નથી બનતું, તો એટલો પોર્શન મરવા માંડે, રાઈટ. So this is called necrosis. તેમાં ક્લોરોસિસ પણ થાય અને નેક્રોસિસ પણ દેખાય. There is premature falling of leaves. નવા પર્ણો ખુલ્યા હશે ને હજી નવા even though they have germinated newly, the leaves will fall off. એ જલ્દીથી ખરી જશે. There is poor vascular bundles. એના phloem અને xylem જે છે એ સરખા બનશે નહીં. Then the next element is potassium. Potassium જે છે we have already studied these. Okay, એનું osmotic potential, cell permeability, stomata ના movement, આ બધામાં એનું કામ હોય છે. Okay, when there is deficiency of potassium,
again you see mottled chlorosis. તમે જોઈ શકો છો, this is a cotton leaf. Okay, cotton માં એક આવું deficiency થાય ત્યારે તમને આવું દેખાય. Right, so there is chlorosis, premature death again, and loss of apical dominance. Loss of apical dominance એટલે normally જ્યાં સુધી ટીપ પ્લાન્ટ ની જીવતી હોય ત્યાં સુધી એ પ્લાન્ટ ઊંચું જ ચડે રાખશે. ઓકે, એનું ગ્રોથ લેન્થ વાઇઝ થશે. પણ જ્યારે પોટેશિયમ અવેલેબલ ન હોય ત્યારે એનું લેન્થ વાઇઝ ગ્રોથ જે છે બીકોઝ ઓફ એપિકલ ડોમિનન્સ દેટ વિલ બી રિમૂવ્ડ. અને એ પ્લાન્ટ તમને મુરઝાઈ ગયેલું પણ લાગશે કેમ કે પોટેશિયમ ના હોય તો ટર્જિડ સેલ્સ જોવા મળે નહીં. સો ધ cells will be flaccid and the plant will look wilted. Next you have calcium. Calcium જે છે એનું મેઇન કામ જે છે is in calcium pectate. ઓકે, જે નવા સેલ્સ બનતા હોય એમાં calcium pectate બનાવવું, સેલ સિગ્નલિંગ કરવું, સેલનું મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર મેન્ટેન કરવું. રાઈટ, so if calcium deficiency is seen, calciumની આ અમુક જે છે તમારા SBS માં આપેલું છે એટલે મેં ખાલી મેન્શન કર્યું છે. અધરવાઇઝ આ as such બહુ પૂછાતું નથી. ઓકે, બહુ ડિટેલમાં અમુક પૂછાશે નહીં. So it is okay if you do not remember કે nitrate reductase ને amylase ને એના બધાના રેગ્યુલેટ કરે છે. ઓકે, આ એન્ઝાઇમ્સ ને જેમાં રિક્વાયર્ડ હશે ઓલરેડી તમારા ટેક્સ્ટ બુકમાં મેન્શન્ડ છે. સો ફોકસ ઓન ટેક્સ્ટ બુક ફોર ધીસ ચેપ્ટર. બટ આઈ એમ ટીચિંગ યુ કે કદાચ કોક વાર ભૂલથી કે એ લોકોને મન થાય ને પૂછી પણ લે તો ક્યાંક સાંભળેલું હોય અથવા ભણેલું હોય તો તમને થોડુંક શું કહે ચાન્સીસ પ્રોબેબિલિટી વધી જાય that you will be able to answer the question. Fine. If there is calcium deficiency, there will be stunted growth. Stunted is again reduced. Okay, ocho thai gelo growth, but growth. Literal translation. So stunted growth because of degeneration of meristem. અને meristem જે છે એટલે કે actively dividing cell એ ધીરે ધીરે સડવા માંડશે, એ ડિવાઈડ કરી શકશે નહીં. ઓકે, એની વચ્ચે calcium pectate બનતું જ નથી અને એનું બીજા પણ જે calciumના રોલ છે એ નથી થઈ રહ્યા. So the meristem will start dying. Okay, chlorosis and curling in new leaves. તમે જોવો છો નવા પર્ણો હશે ને એ પણ આવા વળી ગયેલા હશે, ઘણું બધું એમાં આવો ફોલ્ડ દેખાશે તમને ગળી. An example of a disease, sort of deficiency related disease, is black heart of celery. Celery જે છે is a vegetable which looks like this. અને એનું વચ્ચેથી તમે કાપીને જોશો તો એક્ઝેક્ટ સેન્ટર હશે જ્યાં મેરિસ્ટેમેટિક ટિશ્યુ વધારે હોય એ એકદમ કાળું પડતું જશે. ઓકે, એટલે હાર્ટ મીન્સ સેન્ટર, તો એનું સેન્ટર જે છે કાળા કલરનું થઈ જાય એટલે એને બ્લેક હાર્ટ ઓફ સેલરી એવું કહેવામાં આવે છે. And this is because of calcium deficiency. Magnesium deficiency, because it is chlorophyll center, a photosynthesis and a respiratory enzyme na activator છે, cofactor છે. Fine, એ રાઇબોઝોમનું સબયુનિટ ને જોઈન કરે છે, એ એટીપી ના મેકિંગ અને બ્રેકિંગ માં ઇમ્પોર્ટન્ટ હોય છે. તો કે મેગ્નેશિયમ ની ડેફિશિયન્સી હશે તો you will start seeing intervenal chlorosis. Can you see આમાં વેન્સ જે છે એ હજી થોડી ગ્રીન દેખાય છે પણ એની વચ્ચેના regions are starting to become yellow. Marginal curling, આ જે આઉટર આપણે લીફની આઉટલાઈન કહી શકીએ એ આઉટલાઈન થી એ કર્લ થતું જશે. ઓકે, ફોલ્ડ દેખાશે તમને એમાં, તો that is marginal curling. Example of a disease is sundown of tobacco. Tobacco એટલે કે આપણે જે તમાકુના લીવ્સ હોય એની અંદર આવા મેગ્નેશિયમની ડેફિશિયન્સીના કારણે આ જે માર્જિન હોય એમાં વધારે ફોલ્ડ્સ ઘડી તમને દેખાશે. Then sulfur. Sulfur is an amino acids and vitamins, different kind of coenzymes. Okay, તો એમાં અગર deficiency હશે તો you will see chlorosis in young leaves. યાદ કરો, સલ્ફર અને કેલ્શિયમ જે છે are not mobile. એનો મતલબ અગર deficiency થશે તો જૂના પર્ણો આ બે એલિમેન્ટનું દાન કરી શકશે નહીં. They will not be able to donate their own sulfur or calcium. So the young leaves will show deficiency symptoms first. There will be reduced nodulation in legumes. આ આપણે આગળ ભણશું. કે નોડ્યુલ્સ એટલે ગાંઠ હોય, જે લેગ્યુમ્સ છે, લેગ્યુમ્સ એટલે કઠોળ, કઠોળના મૂળની અંદર નાની નાની ગાંઠ તમને જોવા મળે. રાઈટ, તો ગાંઠના નંબરમાં તમને ઓછું જોવા મળશે. એક્ઝામ્પલ ઇઝ ટી યલો. કેન સી કે આમાં યંગ લીવ્સ જે નોર્મલી ઉપર હોય, ઓકે, તેવા યંગ લીવ્સની અંદર ક્લોરોસિસ દેખાઈ રહ્યું છે. ફાઇન.
Next is iron. Iron is again part of porphyrin or heme group. Okay, જેમાં heme આવતું હશે જેટલા enzyme અથવા proteins ની અંદર એ બધામાં important છે. So if there is deficiency of iron, you will see intervenal chlorosis in young leaves. Fine, આ young leaves ની અંદર તમને intervenal chlorosis દેખાવા મળશે. You can see here, my veins is still green, but the intervein part is yellow. Example is green netting of citrus. Citrus એટલે જેટલા બી ખાટા ફળ હોય, ઓરેન્જ, મોસંબી, લીંબુ, આ બધાના leaves ની અંદર આવું જોવા મળે છે. Then comes molybdenum. Molybdenum is a part of nitrate reductase અથવા nitrogen metabolism માં important છે. અગર molybdenum નહીં હોય તો જેવા nitrogen deficiency ના symptom દેખાય ને એવા જ symptom આમાં પણ દેખાશે. આ તો ખબર પડી જાય. અગર molybdenum નથી તો nitrogen નું fixation થતું નથી. એનો મતલબ nitrogen ની પણ deficiency થશે. તો nitrogen ની deficiency ના જે symptom છે એ જ તમે molybdenum માં પણ include કરી શકો. See, it is same. Mottled chlorosis with marginal necrosis. Marginal necrosis is something new for you. કે આ જેની માર્જિન હોય એની સાઈડ હોય ત્યાંથી એ સડવાનું શરૂ થઈ જશે. ઓકે, ત્યાંથી એ મરવાનું શરૂ થઈ જશે. Example is whiptail and loose inflorescence in cauliflower. આ cauliflower છે, ઓકે, ગોબી. અને ગોબીના પાંદ છે એ આવા ટાઈપના તમને દેખાશે. પતલા પતલા થઈ જશે અને એના જે છેડા હશે આવા કંસે irregular shape નું થઈ જાય. ઓકે, આપણે એને ગુજરાતીમાં કે કાઠિયાવાડીમાં ગોગડા જેવું થઈ જાય એવું કંઈક કહે. ઓકે, so એ ટાઈપનું દેખાય એનું leaf. That is just an example. Then boron. યાદ કરો, boron I had told you specially કે આનું ઘણા બધા important roles અને function છે. આમાંથી પૂછાઈ પણ શકે question. So it is important. Fine. તો અગર boron ની deficiency હશે તો you will see brown heart of turnip. Turnip એટલે એક જાતનું બીટ જેવું vegetable હોય કે મૂળ છે, કંદમૂળ. Internal cork of apple. Apple જે છે એ અંદરથી આવું સડવા લાગશે. Then heart rot of sugar beet. Sugar beet is again a type of beet. Okay, beet કંદમૂળ જ છે. Root, okay, tuber. Hollow stem of cauliflower. આ cauliflower નું મેં diagram લીધું છે. Here you can see કે આ ફૂલ ગોબી છે, cauliflower. બીજું શું કહેવાય? ફુલાવર, I think, what you call in કાઠિયાવાડી. So આ cauliflower ની અંદર એનું જે heart હશે, એનું middle stem હશે, that will start getting hollow. Hollow એટલે ખાલી. ઓકે, તો ખાલી થઈ ગયેલું તમને દેખાશે, ખવાઈ ગયેલું. or stem crack in celery. Celery અગર હશે જાને આપણે પેલા પણ આપણે ઓલું ભેણા black heart of celery, એના જેવું એના વચ્ચોવચ આવી તડ પડી ગયું એવું લાગે. Okay, so that is stem crack of celery. There will be decreased nodules in legumes. Then copper. Copper જે છે એની deficiency હશે તો you will see chlorosis because એમાં કાર્બન નું fixation છે ને એ affect થશે. Okay, કાર્બન ડાયોક્સાઇડ નું fixation in forming glucose ત્યાં એ સૌથી major effect થશે. તો photosynthesis basically will not happen properly. એટલે plant જે છે, leaves જે છે, they will start becoming yellow. Example is dieback. Dieback નો meaning થાય કે આ ટીપ હોય ને છેડો ત્યાંથી ધીરે ધીરે પીળું પડતું જાય અને પછી ત્યાંથી એ બ્રાઉન પણ થતું જાય. Okay, so this dieback in citrus. Exanthema. Exanthema નો meaning થાય એકદમ ચીકણું ચીકણું કંઈક substance છે ને એ બનવા માંડે. Okay, તો આવા ઘણા બધા અલગ અલગ copper deficiency હોય ને તો symptom જોવા મળે છે. This again is not mentioned in your textbook. It is just extra information. Then zinc. Zinc also has multiple roles. You just have to know that it is important for some enzymes. અમુક enzyme માટે important છે, cofactor, અને auxin ના synthesis માટે important છે. અગર zinc ની deficiency હશે તો internode growth એટલે બે જે node તમે જોઈ હોય ને ગાંઠ, કોક દિવસ જોજો stem ઉપર કેવી રીતના તમને બે node દેખાય. એટલે એ બે point ઉપરથી જ્યાંથી leaf નીકળતા હોય એ બે point ની વચ્ચેનું જે પ્રકાંડ છે, stem છે, that is called internode. તો આ internode નો જે growth છે ને ઘટી જાય. Okay, then white buds in or white new leaves. જે નવા પર્ણો બને ને સફેદ જ દેખાય તમને almost. Okay, as you are able to see here, they become almost white.
Example is whip tip of maize or Khaira disease in rice. Rice which is a monocot, એમાં તમે જોઈ શકો છો આ ટાઈપના સ્પોટ અને white color ટાઈપના spot which are followed by necrosis, okay, death, એવું તમને જોવા મળે. Chlorine ની absence માં there will be no photolysis of water and so you will see chlorosis, photosynthesis affect થાય છે. Necrosis, photosynthesis ના થાય, energy નથી બનતી એટલે dead થવાનું શરૂ થઈ જાય. Bronzing of leaf, again જ્યાંથી સડવાનું કે સુકાવાનું શરૂ થઈ જાય એ bronze color નું, brown color નું દેખાય, okay. અને maize mosaic crop, એટલે કે આ તમે leaves જો તેની ઉપર આમ dot 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 white કે yellow ના દેખાય છે, so it looks like a mosaic. Fine. તમે ઓલું સિંગર નિકોલસન નું કે ફ્લુઇડ મોઝેક મોડેલ એવું ભણ્યા તો ત્યાં મોઝેક સમજાય છે, ભણ્યા છે. Fine. So this is what the mosaic means. Then manganese deficiency, again photolysis of water, chlorophyll synthesis, and ઘણા બધા redox ને એવા reaction માં it will not be helping now. So there will be intervenal chlorosis with grey spots. Okay, આમાં પણ intervenal chlorosis દેખાશે. Nickel deficiency, nickel is especially important in breaking down urea. Urea ને ammonia અને carbon dioxide ની અંદર છૂટું પાડે છે. તો આવું urease નું enzyme હોય જેમાં nickel ની importance હોય, and also hydrogenase enzyme. તો આ બે enzyme કામ કરવાના બંધ થઈ જશે. You will see necrotic tip જે છે એ ધીરે ધીરે મરવા માંડશે, and chlorosis of old leaves. જૂના પર્ણોમાં chlorosis પહેલા અને નવામાં પછી. Fine. So this was all about deficiency. આ તમે simply તમારી textbook માંથી વાંચશો and make your own notes. આવો તમારી મેળે ટેબલ બનાવો and that is much more important. Okay? અને એમાંથી જ યાદ રાખવાની કોશિશ કરો. બધું ગોખવાની જરૂર ના હોય. As I explained, અગર તમને nutrient નું function ખબર હોય તો તમને એનું deficiency symptom પણ તમે એને correlate કરી શકો. Now toxicity. ઓલા ગ્રાફમાં મેં તમને કીધું હતું એક લિમિટ કરતા વધારે દઈ દેવામાં આવે તો ઓલું અતિ સર્વત્ર વર્જયતે, રાઈટ? સંસ્કૃતમાં પેલા ભણ્યા હશો ક્યાંક ને ક્યાંક અથવા સાંભળ્યું હશે તમારા એલ્ડર્સ ને કહેતા. That means excess should be avoided. Same thing here, અગર ન્યુટ્રિયન્ટ જે છે એની excess થઈ જાય, ઓકે, વધારે પ્રમાણમાં તમે દઈ દો તો it will cause micronutrient toxicity. Any mineral concentration that reduces the dry weight of tissue. Okay, એક એવું મિનરલ નું કોન્સન્ટ્રેશન જે તમારા actually dry weight ને, એટલે કે તમારા basically dry weight જે છે એ તમારા plant નું mass કે છે કે એમાં કેટલો growth થયો છે, કેટલું એનું structural growth છે. So the dry weight reduces, okay, it decreases by about 10%. 10% જેટલું ઘટી જાય છે is considered toxic. મિનરલ નું એવું કોન્સન્ટ્રેશન જેના કારણે શુષ્ક વજન જે છે પ્લાન્ટ નું, ડ્રાય વેટ ઓફ ધ પ્લાન્ટ, ઇટ ડિક્રીઝિસ બાય અબાઉટ 10%. એટલે કે પેલા ડ્રાય વેટ ધારો કે 1 કિલો હતું તો આ મિનરલ એક્સ્ટ્રા દેવાથી એનું વજન થઈ ગયું 900 ગ્રામ, 10% ઘટી ગયું. તો such concentration is called toxic concentration. Okay, and this varies with different micronutrient. અલગ અલગ ન્યુટ્રિયન્ટ્સ માટે અલગ અલગ એનું કોન્સન્ટ્રેશન ટોક્સિક ગણાય છે. The toxicity symptoms are difficult to identify. હવે આપણને આ છે ને થોડું અઘરું પડી જાય કે આને ટોક્સિસિટી થયું છે ડિટેક્ટ કરવું. નોર્મલી ડેફિશિયન્સી જ આપણે આરામથી ડિટેક્ટ કરી શકીએ. ટોક્સિસિટી માટે થોડું સમજવું પડે. Let us see how. Sometimes excess of one element may inhibit uptake of another. એટલે એક એલિમેન્ટ તમે એટલું બધું દઈ દીધું છે કે બીજું એલિમેન્ટ ને અપટેક એટલે કે એનું શોષણ, એબ્ઝોર્પ્શન કરી શકતું નથી. ફાઇન. એક્ઝામ્પલ ઇઝ મેંગનીઝ ટોક્સિસિટી. મેંગનીઝ ટોક્સિસિટી જે છે એ કેવું દેખાય તો કે બ્રાઉન સ્પોટ્સ દેખાય અને ક્લોરોટિક વેન્સ દેખાય. આનું રીઝન શું કે મેંગનીઝ જે છે અગર વધારે હશે તો it will compete with iron and magnesium uptake. Manganese is also 2+, iron is also 2+, Mg is also 2+. તો Mn2+ અગર concentration વધી જાય તો આ Fe2+ અને Mg2+ નું શોષણમાં or absorption માં અફેક્ટ કરે છે.
and also it will compete. એ કોની સાથે બાજશે કે compete કરશે તો કે મેગ્નેશિયમ સાથે for binding to the enzymes. જ્યાં મેગ્નેશિયમ બાઇન્ડ થવું જોઈએ એની જગ્યાએ મેંગનીઝ જઈને બાઇન્ડ થઈ જશે કેમ કે એનું કોન્સન્ટ્રેશન વધારે છે. આવા કેસીસમાં મેંગનીઝ જે છે એ આયરન અને મેગ્નેશિયમના ડેફિશિયન્સી સિમ્પટમ દેખાડશે. મેંગનીઝ also inhibits calcium transport in shoot apex. આ કેલ્શિયમનું ટ્રાન્સપોર્ટ હશે ને એને પણ એ સળી સંચાર કરશે. શું કામ તો કે ઇટ ઇઝ ઓલ્સો 2+ આયન કે ડાયવેલેન્ટ કેટાયન છે તો એ કેલ્શિયમની બધી જગ્યાએ જગ્યા લેવાની કોશિશ કરશે. It will try to replace calcium પણ એવું રિપ્લેસમેન્ટ પોસિબલ હોતું નથી. We had seen in the criteria for essential elements. So this is why you will end up seeing symptoms of deficiency. એટલે કે આ મેંગનીઝ ટોક્સિસિટીના જે સિમ્પટમ્સ હોય ને એ actually આયર્ન મેગ્નેશિયમ અને કેલ્શિયમની ડેફિશિયન્સીના સિમ્પટમ જેવા દેખાવા લાગશે. સમજાય છે? એક વસ્તુ તમે વધારી દીધી, ઓકે, તમે કોકને લાડવા જ ખવડાવ્યા રાખો છો તો એ બિચારો રોટલી શાક ખાઈ શકતો નથી. તેમાં શેની ડેફિશિયન્સી દેખાશે? તો કે રોટલી શાક દાળ ભાત નથી ખાતો એટલે એમાં પ્રોટીનની ડેફિશિયન્સી દેખાશે પણ ફેટ ફૂલ હશે એના બોડીમાં, શુગર અને ફેટ. ઓકે, તો સેમ થિંગ મેંગનીઝ ફૂલ હશે પ્લાન્ટની અંદર પણ એ મેંગનીઝ જે છે આયરન મેગ્નેશિયમ અને કેલ્શિયમને એબ્સોર્બ નહીં થવા દે અને અગર જેટલું એબ્સોર્બ થઈ ગયેલું પ્રેઝન્ટ હોય એને કામ પણ નહીં કરવા દે, બધામાં પગ આડા નાખશે જેના કારણે તમને એ ત્રણ કામ ન કરતા હોય ને એવું લાગશે, આયરન મેગ્નેશિયમ ને કેલ્શિયમ. તો આ ત્રણની ડેફિશિયન્સી એના ઉણપના જે સિમ્પટમ છે એવું લાગશે in case of manganese toxicity. Clear? ચલો, next time we will be starting with nitrogen metabolism. We end this lecture here.